करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। बराबर छे ने बधु? अहींया एक बेन छे, एमनो विडियो ऑन छे। बेनનું નામ શું છે? હા, બાકી બધાને મારો જ ચહેરો દેખાય છે ને? ઓકે, એટલે પિનઅપ કર્યો છે એટલે. શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 2 અને એમાં આપણે અર્જુનની શરણાગતિના શ્લોક પર એટલે કે 7મા શ્લોક પર છીએ. આપણે બધા 7મા શ્લોકનું પારાયણ 7 શ્લોક સુધીનું પારાયણ કરશું. એની પહેલા 1 મિનિટ હું જસ્ટ ચેક કરી લઉં. હા, બરાબર છે, થઈ ગયું. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સંજય ઉવાચ तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणं विषीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदन. श्रीभगवानुवाच कुतस्वाकस्मलमिदं विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्ग्यम् अकीर्तिकरमर्जुन. क्लेब्यम् आस्मगमः पार्थ नैतत्त्वय्युपपद्यते. क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तप. अर्जुन उवाच कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन. इषुभिः प्रतियोत्स्यामि पूजार्हा वरिसूदन. गुरून् हत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भेक्षमपीह लोके. हत्वार्थकामस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान्. न चैतद्विद्मः कतरन्नो गरीयः यद्वा जयेम यदि वा नो जेयुः. यानेव हत्वा न जिजीविषाम तेव स्थिता प्रमुखे धार्तराष्ट्रा. कार्पण्यदोषोपहत स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः. यश्रेयस्यात् निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं स्वाधिमां त्वां प्रपन्नम्. शिष्यस्तेऽहं साधिमां त्वां प्रपन्नम्. અને એના પર આપણે વાતો કરતા હતા ને એમાં આપણે ધર્મ સંમૂઢ ચેતાહ કાર્પણ્ય દોષો પર વાત કરી લીધી. પહત સ્વભાવ, કાર્પણ્ય દોષને લીધે મારો સ્વભાવ ઢંકાઈ ગયો છે, એના પર પણ વાત કરી લીધી. એટલે કે અજ્ઞાનતાને લીધે આપણો જે આત્મ સ્વરૂપનો સ્વભાવ છે, જ્ઞાન સ્વરૂપ છે, એ ઢંકાઈ ગયો છે, આત્મા ઢંકાઈ ગયો છે. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતા. એ ધર્મ સંમૂઢ પર આપણે ગયા લેક્ચરમાં આપણે વાત કરી અને એમાં ધર્મની 4 વ્યાખ્યા પણ આપણે જોઈ. અને એમાં પહેલી વ્યાખ્યા હતી ધારયતિ ઇતિ ધર્મ. જે ધારણ કરે એ જ ધર્મ. આપણને બધાને ચૈતન્ય એટલે કે આત્મ સ્વરૂપ ધારણ કરે છે, માટે એ જ આપણો ધર્મ છે. જેવી રીતે ખાંડને ગળપણ ધારણ કરે છે, માટે ગળપણ એ ખાંડનો ધર્મ છે. બીજું, આત્માનો પ્રતિકૂલાની અન્યસ્યામ ન સમાચરે એ ઇતિ ધર્મ. આપણને જે પ્રતિકૂળ લાગતું હોય એવું આપણે બીજા સાથે વર્તન નહીં કરવાનું. આપણને કોઈ ખોટું બોલે ન ગમે તો આપણે બીજા સાથે ખોટું બોલવાનું નહીં. ત્રીજું, યતો અભ્યુદય નિશ્રેય સિદ્ધિ સધર્મ. એટલે કે મનુષ્ય જન્મ મળ્યા પછી આપણો ધર્મ શું છે? તો કે આ લોકમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરવી
અને સ્વર્ગની સિદ્ધિઓ, પરલોકની સિદ્ધિ પણ પ્રાપ્ત કરવી, એવા સુંદર સુંદર ધાર્મિક કાર્યો કરવા અને નિશ્રેયની પણ પ્રાપ્તિ થાય એવા કાર્ય કરવા. એટલે કે આપણું કલ્યાણ થાય, જન્મ મૃત્યુના ચક્રમાંથી આપણે બહાર નીકળીએ, અભ્યુદય કરતા કરતા આગળ વધી અને આપણું કલ્યાણ કરીએ એવા કર્મો પણ પછી કરવાના. એને જ આપણો ધર્મ કહેવાય છે. અને ચોથી વ્યાખ્યા હતી સ્વધર્મમપી ચાવેક્ષ્યમ ન વિકંપિતુમ અર્હસી. પોતાના સ્વધર્મથી બીજું કોઈ કર્તવ્ય કરવું નહીં, એને જ ધર્મ કહેવાય. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માત સ્વનુષ્ઠિતાત. શાસ્ત્રની અંદર વર્ણ અને આશ્રમ પ્રમાણે જે ધર્મ કયા છે એનું આચરણ કરવું એને ધર્મ કહેવાય. જે કર્તવ્યો કયા છે એનું આચરણ કરવું એને ધર્મ કહેવાય. પછી આગળ શબ્દ છે ચેતાહા. ધર્મ સમ્મૂઢ ચેતાહા. ચેતાહા એટલે બુદ્ધિ. ચેત, અહીંયા ચેત એટલે ચિત્ત, ચિત્ત એટલે બુદ્ધિ. ધર્મ બુદ્ધિમાં હોય છે, માટે ધર્મની મૂળતા પણ બુદ્ધિમાં છે. ધર્મ બુદ્ધિમાં છે. કેવી રીતે છે? તો કે સમજ રૂપે છે. તમને ને મને મનની અંદર એક ધર્મ છે કે મારે આવી રીતે જ કરાય ને આવી રીતે ન કરાય, એ આપણી બુદ્ધિની અંદર છે, સમજ રૂપે છે. માટે ધર્મ એ સમજ રૂપે છે. માટે અહીંયા અર્જુને કીધું ધર્મ સમ્મૂઢ ચેતાહા. આ સિવાય સૃષ્ટિની શરૂઆતમાં બ્રહ્માજીએ બે ધર્મ કયા હતા? પ્રવૃત્તિ ધર્મ એટલે કે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, જેમાં પ્રવૃત્તિ જ કરવાની હોય, અને નિવૃત્તિ લક્ષણ ધર્મ, જેની અંદર નિવૃત્તિ જીવનમાંથી સંસાર પ્રત્યેથી નિવૃત્તિ રાખવાની. હવે આપણને બધાને આ બ્રહ્માજીએ જે સૃષ્ટિની શરૂઆતમાં બે ધર્મ કયા હતા એમાં મોટી ગેરસમજ છે. આપણે બધા પ્રવૃત્તિ એટલે શું માનીએ છીએ? તો કે સવારે ઉઠી અને કામકાજ કરવા લાગવું, એને પ્રવૃત્તિ કહે. હું તો આખો દિવસ પ્રવૃત્તિમાં હોઉં છું, એટલે હું મારા ધર્મનું પાલન કરું છું. આ ગેરસમજ છે. આખો દિવસ પ્રવૃત્તિમાં રહેવું એ ગેરસમજ છે કે ભાઈ કામકાજ કરે રાખવું આખો દિવસ. અને નિવૃત્તિની ગેરસમજ છે કે આળસુની જેમ પડ્યા રહેવું. કોઈ કામ કરો તો બંધન પડે ને, કોઈ કામ કરો તો કોઈ દુખી થાય ને, આપણે કોઈ કામ જ નહીં કરવું. બૌદ્ધ ધર્મમાં લોકો આ રીતે પ્રવેશ કરે છે. ધર્મમ શરણમ ગચ્છામિ, સંગમ શરણમ ગચ્છામિ, બુદ્ધમ શરણમ ગચ્છામિ, સર્વમ શૂન્યમ શૂન્યમ, સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ. આવા બધા વિચારોથી એ લોકો કામકાજ છોડી અને નવરા બેસી. આવા ઘણા બધા સંપ્રદાયોમાં આ રીતની પ્રણાલી છે અને પછી એ ગેરમાર્ગે દોરાઈ જાય છે. તમે ઋષિકેશ હરિદ્વારમાં પણ જુઓ ને તો ઘણાએ સાધુ બાવાઓ ચરસ ગાંજામાં પડી ગયા હોય છે. કેમ? તો કે એમણે આ ગેરસમજ પકડી લીધી કે हमको कुछ करना नहीं है, भिक्षा लेके खाना है, बस मांग लेने का, और यहाँ सदाव्रत बहुत चलते हैं, उधर जाके खाना खा लेने का बस, और पड़े आरामથી પડ્યા રહેવાનું, એ જ આપણું કર્તવ્ય છે, એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. આ બંને ગેરસમજ છે. તો સાચી સમજ શું છે? તો કે પ્રવૃત્તિની સાચી સમજ છે પોતાના કર્તવ્યનું પાલન ફળની આશા રાખ્યા વગર કરતા રહેવું, અને ફળ મળે એ ઈશ્વરને અર્પણ કરી દેવું. ફરીથી, પ્રવૃત્તિની સાચી સમજ શું છે? તો કે ફક્ત ને ફક્ત પોતાના કર્તવ્યનું પાલન કરવું, પરધર્મ નહીં. સ્ત્રીને જે કર્તવ્ય આપ્યા છે, પુરુષને જે કર્તવ્ય આપ્યા છે, ચાર વર્ણને જે કર્તવ્ય આપ્યા છે, ચાર આશ્રમને જે કર્તવ્ય, ભલે તમે કપડાં કંઈ પણ પહેરો, ભલે તમે ખાવા પીવામાં કદાચ મોડર્ન થઈ જાઓ, ભલે તમે પેન્ટ શર્ટ પહેરો કે હેરસ્ટાઈલ કરો કે કંઈ પણ કરો, બાહ્ય દેખાવમાં કંઈ પણ જમાના પ્રમાણે ચાલો,
તેમાં બહુ વાંધો નથી. શરીરને માફક આવે એવી બધી ફેશન કરો, એમાં ધર્મ કશે વચ્ચે નડતો નથી. ધર્મ મેં કીધું ઈ ચેતાહા, મનની અંદર છે. માટે પ્રવૃત્તિ પણ મનની અંદર છે. પ્રવૃત્તિ લક્ષણ ધર્મ. માટે મનની અંદરની સમજ બદલવાની છે. તો સાચી પ્રવૃત્તિની સમજ શું છે? તો કે પોતાના કર્તવ્યનું જ પાલન કરવું. અને જાણી લેવું, મેં તો ઘણીવાર બૂમાબૂમ કરીને કીધેલું છે, કર્તવ્ય શું છે? સ્ત્રીનું, પુરુષનું, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમનું, બ્રાહ્મણનું, ક્ષત્રિયનું કન્ટિન્યુઅસ કીધેલું છે. તમે પકડ્યું ન હોય તો ભગવાન કંઈ કરી ન શકે. ભગવાન કોઈકને, મારા જેવા કોઈકને નિમિત્ત બનાવીને કન્ટિન્યુઅસ તમને ધર્મ વિશે સમજાવે રાખે, કર્તવ્ય વિશે સમજાવે રાખે, પણ તમારે પકડવું જ ન હોય તો ભગવાન પણ કંઈ ન કરી શકે. અહીંયા અર્જુને પકડવું હતું એટલે ભગવાનની વાણી ચાલુ રહી. માટે પ્રવૃત્તિ ધર્મ લક્ષણ બરાબર સમજો. પોતાના જ કર્તવ્યનું પાલન ફળની ઈચ્છા વગર કરવું, અને છતાં પણ ફળ તો મળશે તો પ્રભુને અર્પણ કરવું, એટલે કે સમષ્ટિને અર્પણ કરવું. ધારો કે તમે રસોઈ બનાવો છો, બહેનો અહીંયા છે, પોતાનું કર્તવ્ય છે, આમાં પણ કંઈ વાંધો નહીં. પરંતુ રસોઈ બનાવતી વખતે એવી અપેક્ષા હોય કે આમાંનું મને જે ગમે ને એ જ વસ્તુ બનાવવું. ઘણીવાર એવું બહેનોનું હોય, પૂછવા આવે શું બનાવું, માનસિક તૈયારી હોય પોતાની કે આજ બનાવવાનું છે, આજે તો મને આ મન થયું છે એટલે આજ બનાવવાનું, પણ પૂછું. આવી ચીટિંગ કરવી નહીં. માટે તમારું નક્કી હોય તો તમારે એ રીતે બનાવી નાખો. પરંતુ કર્તવ્યનું પાલન નિષ્પક્ષ રહી અને સરળ રહી અને પાલન કરવાનું. એટલે કર્તવ્યનું પાલન કરવામાં તમે એમ સમજ્યા કે હું બધાને ખુશ કરવા માટે રસોઈ બનાવું છું, પરંતુ ફળની આશા નહીં કરવાની કે ભાઈ આટલી એને પસંદ પડતી રસોઈ બનાવી તો એ મારા વખાણ નહીં કર્યા, ઓછું ખાધું વગેરે વગેરે. નહીં, તમે ખાઓ યાર, વધારે બનાવ્યું, તમને ગમતું હતું તો. આવું કોઈ પણ કાર્ય કરવું નહીં. ફળની આશા નહીં રાખવી. અને છતાંય ફળ મળે, એટલે કે કોઈ વખાણ કરે અથવા પ્રેમથી ખાય તો ભગવાન તારી કૃપા. તમે રસોઈ બનાવી, અને રસોઈ એ ફળ છે, એ પણ બધાના માટે છે. આને કહેવાય ફળ પરમાત્માને અર્પણ કર્યું. આ પણ કહેવાય, અને વખાણ કરો એ પણ પરમાત્માને અર્પણ કરવા. આ પ્રવૃત્તિ ધર્મ લક્ષણ છે. સાચો પ્રવૃત્તિનો અર્થ છે. હવે આ પ્રવૃત્તિના અધિકારી કોણ? તો કે પહેલું જેને વિવેક છે એને જ કર્તવ્ય ખબર પડે. વિવેક વગરનાને તો કર્તવ્ય જ ન ખબર પડે. રોજની ઘરમાં મગજમારી હોય, અરે યાર તું 2 ટાઈમ તો મને ભોજન આપ, અને ઓલા પતિને પણ કે અરે 2 ટાઈમ ભોજન બનાવી શકો એટલું તો ધન લાવો. ઘર કેટલી બધી જગ્યાએથી મફત અનાજ લેવા જવું પડે છે કે પૈસા માંગવા જવા પડે છે. આવું તો ન કરો. કેટલી મને શરમ આવે છે. એટલે આ બંનેવ પોતાનું કર્તવ્ય ચૂક્યા. એટલે વિવેક પહેલા હોય એ જ વ્યક્તિ પ્રવૃત્તિ ધર્મ લક્ષણનો અધિકારી છે. વિવેક હોય કે મારું કર્તવ્ય આ છે, વિવેક છે, મારું કર્તવ્ય શું છે ને હું નિષ્ઠાથી બજાવીશ. પરંતુ એને વૈરાગ્ય નથી. એ વ્યક્તિ વિવેક છે પરંતુ વૈરાગ્ય નથી. એટલે કે બસ હું બીજાના માટે જ કરું છું, મારા માટે નથી કરતો, એવું હજી દ્રઢ થયું નથી. તો એ વ્યક્તિ આવા પ્રવૃત્તિ લક્ષણ ધર્મનો, એટલે પ્રવૃત્તિ કરવાનો અધિકારી છે. એને પ્રવૃત્તિ જ કરવાની જ્યાં સુધી વૈરાગ્ય પૂર્ણ પ્રાપ્ત ન થાય. બસ હવે સંસારમાં કોઈ મજા નથી, કોઈ સાર નથી, કોઈ સુખ નથી, આવો પૂર્ણ વૈરાગ્ય. સંસારમાં એટલે કપડામાં નહીં, ખાવામાં નહીં, કશામાં સુખ નથી. એક પરમાત્મા સિવાય કશા પાસે સુખ છે નહીં. આવો દ્રઢ નિશ્ચય જ્યાં સુધી ન થાય
ત્યાં સુધી કર્તવ્યો એટલે કે પ્રવૃત્તિ કરતા રહેજો, પરંતુ ફળની આશા વગર, અને ફળ મળે તો પરમાત્માને અર્પણ કરી દેજો. આ જ ઉપદેશ ભગવાન આખી ગીતામાં આપવાના છે. એટલે મેં તમને ટૂંકમાં આ ઉપદેશ આપી દીધો. ગળે ગળે આ જ ઉપદેશ આવશે. એટલે સાર પહેલા કહી દઈએ, હવે સાંભળવાની મજા આવશે કે ગીતાની અંદર હવે આખી ગીતામાં આવવાનું શું છે. બીજું, નિવૃત્તિ ધર્મ લક્ષણ. નિવૃત્તિ ધર્મ લક્ષણ એટલે શું? તો ઘરબાર છોડીને સંન્યાસી થઈ જવું? નહીં, બિલકુલ નહીં. તો શું નિવૃત્તિ ધર્મ લક્ષણ એટલે શું? તો કે એવો, એ પણ ધર્મ મેં કીધું એ મનમાં છે, એવો વિચાર કે હું કરતા નથી, હું ભોગતા નથી, હું કંઈ કરતો નથી, મારે કંઈ કરવાનું નથી, આવો વિચાર મનની અંદર હોય અને પછી કર્મો થતા હોય. કર્મ કર્યા વગર તો રહી નથી શકવાનું. નહીં કશિત ક્ષણમપી જાતું તિષ્ઠત્ય કર્મકૃત, 3જા અધ્યાયમાં આવે છે 5મા શ્લોકમાં. એટલે નિવૃત્તિ વાળાએ પણ, તમે જો સંન્યાસી તમારા ને મારા કરતા વધારે બિઝી હોય છે. આપણે એમ માનીએ કે સંન્યાસી એ તો બધું ઘર બાર બધા છોડી દીધા, નિવૃત્તિ લઈ લીધી છે. તો પછી કર્મો કેમ કરે છે? કર્મો કરવા કે ન કરવા એની છૂટ જ નથી. કર્મો કેવી રીતે કરવા એના માટેના 2 ધર્મ છે. એક પ્રવૃત્તિ ધર્મ, એક નિવૃત્તિ ધર્મ. એ બંને કર્મો કેવી રીતે કરવા, કેવી ભાવનાથી કરવા, એવું છે. તો નિવૃત્તિની સાચી સમજ શું છે? તો કે કર્મો કરતી વખતે કરતા ભાવ નહીં, હું નથી કરતો, ભગવાન મારી પાસે કરાવી રહ્યા છે, ભગવાનના સામર્થ્યથી થઈ રહ્યું છે, ભગવાનની પ્રીતિ માટે થઈ રહ્યું છે, અને ફળ ભગવાનને અર્પણ કરવાનું છે, અને જે પણ ફળ મળે એ પ્રસાદ રૂપે મારે ગ્રહણ કરવાનું છે, બધાને વેચીને. આ અકર્તા ભાવ અને અભોગતા ભાવ, હું કોઈ સુખ દુઃખ ભોગવતો જ નથી, આ શરીર ભોગવે છે, હું શરીર થોડી છું, આ ભાવ મનની અંદર સ્થિર થઈ ગયો હોય એ નિવૃત્તિ માર્ગનો અધિકાર. એટલે કે નિવૃત્તિ માર્ગ આને કહેવાય. આવું વિચારીને જીવન જીવતો એને નિવૃત્તિ માર્ગ કહેવાય. આનો અધિકારી કોણ? તો કે જેને વિવેક પણ પ્રાપ્ત છે અને વૈરાગ્ય, સંસારમાંથી વૈરાગ્ય પણ આવી ગયો છે, એ જ છે. અને આવા વિચારવાળા હવે એવું વિચારે છે કે હવે આ સંસારમાં એટલે ઘરમાં રહીને શું કામ છે, સ્વજનો સાથે રહીને શું કામ છે, અને માટે એના માટે શાસ્ત્રમાં આદેશ છે કે તું સંન્યાસ લઈ લે. એટલે હવે કોઈ જવાબદારી, એટલે આ શરીરનો તું પિંડદાન કરી દે. સંન્યાસ લેતા પહેલા આ શરીરને પોતે જ પિંડદાન કરી દેતા હોય છે. એટલે કે પોતે મરી ગયા છે, આ શરીર રૂપે મૃત્યુ પામ્યા છે, ને પછી હવે સંન્યાસ લેવાનો છે. આવી વિધિ હોય છે સંન્યાસ, કે હવે આ શરીર હું નથી, એવા ભાવમાં સ્થિર થવા માટે સપોર્ટિંગ ફેક્ટર છે સંન્યાસ. સંન્યાસ લો એટલે નિવૃત્તિ ધર્મના તમે અધિકારી બની ગયા ના, આ એક સપોર્ટિંગ છે. ઘણીવાર એમ કે ને કે ઘરમાં ચટણી વાટવી હોય તો લો પથ્થર અને ચટણી વાટવાના પથ્થરથી પણ ચટણી વાટી શકાય, પણ સપોર્ટિંગ શું છે? તો કે મિક્સર સપોર્ટિંગ છે. મિક્સર નહીં હશે તો એ ચટણી તો વટાશે, પરંતુ સપોર્ટિંગ છે કે ભાઈ સહેલાઈથી થાય. બસ એવી રીતે જ ઘરમાં રહી અને નિવૃત્તિ ધર્મનું પાલન કરવું અઘરું છે. માટે શાસ્ત્ર કહે છે કે હવે તું નિવૃત્તિ માર્ગ આ જ વિચારનો છે કે હું કરતા નથી, ભોગતા નથી, મારે કંઈ કરવાનું નથી, તો પછી હવે તું ઘરમાં રહેવાને લાયક નથી, તારા ઘરમાં રહેવાનો કોઈ પર્પસ સૌ થતો નથી. હવે તું સંન્યાસ લઈ લે, સપોર્ટ થશે તને, કોઈ નડશે નહીં, કોઈ અડશે નહીં, અને તારે વિહાર કરતા રહેવાનો. હવે શરીર તું નથી તો શરીર આજે મરે કે 10 વર્ષ પછી મરે એનું તને ફિકર શું હોય? કારણ શું તું કરતા નથી, ભોગતા નથી, તું શરીર નથી. અને માટે એને સંન્યાસ દીક્ષા આપવામાં આવે છે. અમે સાચી સમજ તમને આપી, એને મગજની અંદર ઉતારી લેજો. અહીંયા મારી સામે બેઠેલા બધા
અર્જુન જેવા અધિકારી છે, માટે ભગવાન આગળ કહેશે તસ્માદ યુદ્ધસ્વ ભારત, માટે તું તો તારું યુદ્ધરૂપી કર્તવ્ય જ કર. આપણે પણ યુદ્ધ કરવાનું છે મનની અંદર જ કૌરવ અને પાંડવ છે, ધર્મ છે ને અધર્મ બંને છે, દેવ અને અસુર બંને મનની અંદર છે, માટે આપણે પણ ધર્મ યુદ્ધ કરવાનું છે. તો ગીતા ભણી અને તૈયાર થઈ જજો. આગળ આવે છે યત શ્રેયસ સ્યાત. એટલે શું? યત શ્રેયસ સ્યાત એટલે અહીંયા અર્જુન કે શ્રેય સ્યાત, જે શ્રેયકર છે એ જ મને કહો. યત શ્રેય સ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. નિશ્ચિત રૂપે એટલે સ્પષ્ટ રૂપે કહી દેજો, જરાય મારી ફિકર કરતા નહીં. ઘણી વાર કોઈ સરને આવેલો નહીં કે તું મને સ્પષ્ટ કહી દે, મને કઈ જરાય ખરાબ નહીં લાગે, એવું કહી દે ને તો આપણે એને સ્પષ્ટ કહી દઈએ કે ભાઈ તું આ ખોટું કરે છે, બસ ઓકે સ્વીકારીએ છે, નહીં કરવું હવે. એવી રીતે અર્જુન કહે છે કે ભગવાન તમે મને સ્પષ્ટ કહી દો. નિશ્ચિતમ બ્રૂહિ તન્મે એટલે યત્સરે જે કલ્યાણ મારા માટે કલ્યાણકારી હોય એ જ વસ્તુ મને કહો. હવે આવું અર્જુને ફરીથી કેમ કીધું? તો કે બીજા શ્લોકમાં ભગવાને એને કીધું કે તું જે કાર્ય કરી રહ્યો છે અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિકરમ અર્જુનમ. અનાર્ય, અને ત્યારે આર્યની ડેફિનેશન આપી હતી કે આર્ય કોને કહેવાય? તો કે જે પોતાનું કલ્યાણ કરવા માટે તત્પર હોય. હવે જિંદગીમાં એનો એક જ ધ્યેય છે, મારે કલ્યાણ કરવું છે, એટલે જન્મ મૃત્યુના ચક્રમાંથી ફૂટી જવું છે, એ જ આર્ય છે. અને માટે જ અર્જુનને એ વસ્તુ મગજમાં ઉતરી ગઈ કે નહીં હું તો આર્ય છું, અને આર્ય તો પોતાના કલ્યાણની જ વાત સાંભળે ને કરે. માટે ભગવાન એને કીધું, ભગવાન આડકતરી રીતે કીધું તમે કીધું અનાર્ય, ના મારે અનાર્ય નથી બનવું, મારે તો આર્ય જ બનવું, માટે તમે મને કલ્યાણની વાત કહો. અને એટલા માટે થઈને અહીંયા આગળ અર્જુને યશ્રેય સ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. બીજું, લોકોમાં મૂળ ઉપદેશની જાગૃતિ કેમ થતી નથી? આ અર્જુન જેવી રીતે કે મારા કલ્યાણની જ વાત કરો, એવી જાગૃતિ કેમ નથી થતી? કેમ? તો કે લોકોને સંતોષ છે, હું જેવો છું, જેટલું સંભળાય, જેટલું થાય એટલું કરું છું. એટલે જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં સંતોષ હોય તો પ્રગતિ આગળ ન થાય. પછી અધ્યાત્મ હોય કે પૈસાની બાબતમાં હોય, નોકરીની બાબતમાં ગવર્મેન્ટ જોબ કોણ કરે? બસ ગવર્મેન્ટમાં એકવાર ઘૂસી જાય પછી બસ શાંતિ, પછી આગળ કંઈ વધવું નથી, બસ કાયમ માટે પૈસા મળે રાખે, સેલરીની કન્ફર્મેશન રહે રાખે, સંતોષ એમ. એટલે જેવી પરિસ્થિતિ છે એમાં સંતોષ જેને હોય એ મૂળ ઉપદેશ પૂછવા માટે આગળ આવે જ નહીં. એને મૂળ ઉપદેશ સાંભળવામાં રસ ન હોય, એને તો જે સાંભળવા મળ્યું એ ઠીક છે, એને ઘર બેઠા જે સાંભળવા મળે એટલું સાંભળવાનું, બાકી જેટલું ઉતરે એટલે ઉતરે, ન ઉતરે તો ઠીક છે. આવું કોણ કરે? જે પૈસો આવ્યો તો ઠીક છે, ના આવ્યો તો કઈ નહીં, આપણે માંગીને ખાઈ લેશું. જેવી પરિસ્થિતિ, ઘણા બધાના ઘરોમાં આવા વ્યક્તિઓ હોય, પતિ કે છોકરા કે જે કોઈ પણ હોય, જે મળે છે એમાં સંતોષ, રોજનું એક રૂટીન હોય, એને જે પરિસ્થિતિ છે, જેવી પરિસ્થિતિ છે એમાં સંતોષ છે. હવે આગળ વધવાની ધગસ નથી. એવું જ અધ્યાત્મમાં પણ હોય છે. અને માટે મૂળ ઉપદેશ કોઈ દિવસ પૂછે નહીં, આત્મજ્ઞાનનો ઉપદેશ કોઈ દિવસ પૂછે નહીં, કલ્યાણકારી ઉપદેશ નહીં. મારું હજી કલ્યાણ નથી થતું, હજી હું દુઃખથી મુક્ત નથી થતો, હજી કંઈક છે, મને હજી કંઈક જણાવો ભગવાન. કે શાસ્ત્ર ઉથલે રાખે, ઉથલ પાતલ કરે, હજી મને જીવનમાં સંતોષ કે શાંતિ નથી, તો કંઈક ખોટે માર્ગે હું જઈ રહ્યો છું કે જઈ રહી છું, એવું અંદરથી બેચેની રહ્યા રાખે. તમે જોયું હશે ઘણા બધાને ધનની બાબત પર આવી બેચેની, કંઈક કરવું છે,
સવાર બપોર સાંજ કંઈક કરવું છે ને અસંતોષ હોય, સંતોષ ન હોય, જેટલું કમાય છે એમાં સંતોષ ન હોય, એ વ્યક્તિને જોજો તમે બરાબર, તો તમને ખબર પડશે કે આધ્યાત્મમાં ને પોતાના કલ્યાણમાં આવો અસંતોષ હોવો જોઈએ. તો જ ભગવાન તમને ડાયરેક્ટ આવી અને ઉપદેશ આપશે, અંદર અંતર્યામી રૂપે ઉપદેશ આપશે. તું આ કર, તું આ કર, તું આ કર, એવો ઉપદેશ આપે. તમને અસંતોષ હશે તો જ અંદરથી અંતર્યામી જ અવાજ આપશે. પણ સંતોષ છે તો અંતર્યામી પણ અંદર શાંત બેઠેલો છે. 13મા અધ્યાયમાં સાંભળ્યું છે ને, ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મીતિ ચાપ્યુક્ત દેહેસ્મિન દેહે અસ્મિન પુરુષ. આ દેહની અંદર અસ્મિન એટલે આ પુરુષ છે, જે આ 5 સ્થિતિમાં છે. ઉપદ્રષ્ટા જોઈ રાખે, અનુમંતા તમે થોડી બેચેની ક્રિએટ કરશો તો અનુમોદન આપશે, નહીં આ નહીં કર ને આ કર. ભરતા, હવે તમે તીવ્રતાથી ચાલવા લાગ્યા, ધન તરફ ધ્યાન નથી આપતો, તો તમારું જીવન નિર્વાહ કેવી રીતે થાય? તો એ ભરણ પોષણ કરે. આ બધી વસ્તુ સમજાવેલી છે. એટલે જે પરિસ્થિતિમાં તમે છો એનાથી સંતોષ નહીં કરતા, હજી આગળ વધવું છે, હજી આગળ વધવું છે. આધ્યાત્મમાં આ જ્યાં સુધી પરમાત્મા પ્રાપ્ત નથી થતા ત્યાં સુધી મને સંતોષ નહીં થશે. જ્યાં સુધી જમવાનું બપોરે નહીં મળે ત્યાં સુધી મને સંતોષ નહીં થશે. મમ્મી કેટલા વાગ્યા? જમવાનું થયું કે નહીં? જમવાનું થયું કે નહીં? આવું કરે કે નહીં? કેમ? તો કે ભોજન ન ખાય ત્યાં સુધી સંતોષ ન થાય. બસ પછી ઘરમાં ન મળે તો બહાર જઈને ખાય કે કંઈ પણ ખાય, સંતોષ ન થાય. એવી રીતે તમને એક જગ્યાએ મજા ના આવતી હોય સત્સંગ સાંભળવાની, પણ તમારી અંદર અધ્યાત્મ માટે અસંતોષ હોય તો બીજી જગ્યાએ જશો, ત્રીજી જગ્યાએ જશો, ચોથી. કલ્યાણ જ્યાંથી કરવા મળતું હોય ત્યાં આગળ તમારી તીવ્રતા વધતી જશે, વધતી જશે, વધતી જશે. પરંતુ એક ધ્યાન રાખજો, તમે ને હું પ્રવૃત્તિ ધર્મના અધિકારી છીએ, માટે કર્તવ્ય છોડીને કોઈ કામ કરવાના નથી, કોઈને દુખી કરીને કોઈ કામ કરવાના નથી. 4 વેદ पुराण में बात मिली है दोई, 4 वेद पुराण में बात मिली है दोई. सुख दीने सुख उपजे, दुख दीने दुख હોય. તમે સુખ આપશો બીજાને તો તમને પણ આત્મ સુખ પ્રાપ્ત થશે. તમે દુઃખ આપશો બીજાને, ઘરવાળાને, તો તમને પણ દુઃખ જ પ્રાપ્ત થશે. એટલે આ સિદ્ધાંત તો 4 વેદ પુરાણ में બધાની અંદર આ સિદ્ધાંતો કાયમ માટે મૃત્યુ સુધી ધ્યાનમાં રાખજો. પછી તમે સંન્યાસી બની જાઓ તોય આ જ સિદ્ધાંત છે, એકાંતમાં રહેતા હો તોય આ જ સિદ્ધાંત છે કે કોઈક અચાનક આવી ગયો તો એને સુખ જ આપવાનું. એટલે મૂળ ઉપદેશ માંગણી નથી થતી, કારણ તમે ને હું જેટલું થાય એટલું કરવાનું. હવે ઉંમર થઈ ગઈ અમારી યાર, કઈ થતું નથી. આવો વિચાર એ જ પતનમાં નાખે છે. કેમ નહીં થાય? જેટલું થાય, જે રીતનું થાય એ રીતનું કરીશ, પણ કર્યા વગર બેસીશ નહીં. ભૂલી ગયો એક મસ્ત યાર, જ્યાં સુધી પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી શાંતિથી નહીં બેસી. એના માટે સંસ્કૃતમાં બહુ મસ્ત જોક એટલે કોમેડી શ્લોક છે. હવે અર્જુન છેલ્લી લાઈનમાં શિષ્યસ્તે હમ સાધિમામ ત્વામ પ્રપન્નમ, એવું યશ્રેય સ્યાદ નિશ્ચિતમ બ્રુવી તન્મે શિષ્યસ્તે હમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. તો પ્રશ્ન થાય કે શ્રી કૃષ્ણ પરમાત્મા તો સારથી હતા, તો શું અર્જુન સારથીના શરણે ગયો? સારથીને ઉપદેશ માંગે છે કે સારથી પાસે પોતાનું કલ્યાણ કરવા માંગે છે? તો એનો શિષ્ય કેમ બની ગયો? કારણ હવે અર્જુનને કૃષ્ણની અંદર સારથીના દર્શન ન થતા. ફક્ત 2 જ શ્લોક બોલ્યા છે, એમાં તો આખું ચિત્ર બદલાઈ ગયું કનૈયાનું. અર્જુનની સામે પોતાના કલ્યાણનો પ્રશ્ન
ફક્ત ને ફક્ત ગુરુને જ પૂછાય. તો પહેલા તો ગુરુના સ્થાને સ્થાપિત કરવા પડે, અને મનથી પહેલા ગુરુના સ્થાને સ્થાપિત કરવાના. નહીં તમે મારા ગુરુ છો, તમે મારા ગુરુ છો, એવું ન હોય. મનથી ગુરુના સ્થાને સ્થાપિત કરવાના, અને મનથી ગુરુના સ્થાને સ્થાપિત કર્યા ને એવી જ શરણાગતિ થઈ જાય. પછી not to question why but do or die. એ કે એ પ્રમાણે કરવાનું, મૃત્યુ આવે તો એ વાંધો નહીં. આને શરણાગતિ કહેવાય ને. એવું જ અર્જુને કર્યું છે. ભગવાન કહેશે તેવું જ કરીશું. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાદ મયાચ્યુત કરીષ્ય વચનમ તવ. તમારા વચન પ્રમાણે હું કરીશ. હવે શરણાગતિ થઈ 7મા શ્લોકમાં, અને છેલ્લા શ્લોકમાં શરણાગતિ પૂરી થાય છે. ત્યાં સુધી અધૂરી શરણાગતિ, એના પર આવશે વાત. એટલે અર્જુને શ્રી કૃષ્ણને ગુરુના સ્થાને પહેલા સ્થાપ્યા. સારથીમાંથી ગુરુત્વ હવે એના મનમાં આવી ગયું, અને એટલા માટે હવે એનો એ શિષ્ય બની ગયો. અર્જુનનો ભગવાનને શરણે થવા પાછળ ભાવ શું હતો? તો કે મારા કલ્યાણની જવાબદારી જો હું મારા પર રાખીશ તો કદાચ કલ્યાણ નહીં થશે. હું ઘણી વાર કહું ને કે નાનું બાળક બનીને ભગવાન પાસે જવાનું. નાનું બાળક હોય ને એ માતાને કહે, મમ્મી તું મારી આંગળી પકડ, હું આંગળી પકડીશ તો કદાચ છોડી દઈશ, પણ તું આંગળી પકડશે તો ક્યારેય છોડશે નહીં. બસ એવી જ રીતે ભગવાન પાસે અર્જુન આ ભાવથી ગયો કે જો મારા કલ્યાણની જવાબદારી હું મારા પર રાખીશ. ભગવાન તમે મને ઉપદેશ આપો, પછી હું જોઉં મારું કલ્યાણ શેમાં છે, હું કરી લઈશ. તો સફળતા પ્રાપ્ત ન થાત. ભગવાન પર જો હું નાખીશ તો ભૂલ થશે, મારા પર રાખીશ તો ભૂલ થશે, પરંતુ ભગવાન પર નાખી દઈશ તો ભૂલ થવાની શક્યતા જ નથી. માના દૂધ પર બાળક નિર્ભર હોય તો માતાની જવાબદારી થઈ જાય છે. હવે ધારો કે માતા બાળક બીમાર પડે તો દવા કોણે ખાવાની હોય છે? ખબર હશે બધી બહેનો. બાળક જો માતાના દૂધ પર નિર્ભર હોય અને બાળક બીમાર પડે તો દવા કોણ ખાય? માતાએ ખાવી પડે. અને તે માટે દવા, ખાધેલી દવા દૂધ દ્વારા બાળકની અંદર પ્રવેશે. આવી રીતે જ જો ગુરુ પર આપણા કલ્યાણની જવાબદારી નાખી દીધી હોય તો પછી એ જવાબદારી ગુરુની બની જાય છે, આપણી રહેતી નથી. એટલે આપણે આ જ કરવાનું છે, ભગવાનના શરણે થઈ જવાનું છે, પછી જવાબદારી એની થઈ જશે. એટલે આના પર થોડીક વાતો બાકી છે, એ આવતીકાલે આપણે કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.